કોઈ આખા ગાંગડીને બધું નાખી દીધી આપણે કલસામાં ચોટી ગયો હતો. હજી છે ને બહુ ઓલો નહોતો થયો, તૈપો નહોતો સારો, હજી બહુ એટલો બધો તડકો નહોતો ને થોડીક વાર જ આપણે રહેવા દીધો. અને હવે આ ગુંદર તળાઈ જાય ને પછી આપણે જારે કરીને કાઢી લઈશું. પછી આપણે આમાં પાક લેવાનો થશે. ગોળ લઈને રામ રામને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખેવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ ગઈ છીએ અને શિરાયું પણ લીધું છે અને ઘરકામ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે અત્યારે ઘરે હું ને શિવાની બેન બે જ સેવી અને મોટા ભાઈની બધાઈ ગયા છે ટુકડા ખેતર. અને અત્યારે બસ જો હું ઘરે છું એટલે તૈયાર થઈ ગઈ છું અને બધું કામ પણ આપણે થઈ ગયું છે. અને શિવાની બેનને અત્યારે રમવાનું હાલે છે અને ઢોરમાં લઈને નીણ ને એવું તો આપણે અગાઉ જ નાખી દીધું હતું, નકર તો પછી શિવાનીને અમારે રાખવાની હોય ને એટલે નીણ પૂળો ને એવું હબ થાય નહીં. જે તો પાછો બહુ તડકો છે, સુરજ દાદા ઘણા અત્યારે ચડી ગયા છે અને આભ થોડો ઘણો ચોખ્ખો છે, વાદળા છે પણ એટલા બધા નથી, ઓછા વાદળા છે. અને ખેતરથી ને આપણે જો મકાઈના ડોડા અને મગ ને એવું બધું આવ્યું છે. આ ઢોરમાં લઈને નીણ હાટું જ છે, આમાંથી હારા ડોડા આપણે લઈ લેવાના છે, બાકી બધાને નીણ આની જ નાખવાની, હારા હોય ને એવા જ લેવાના છે, બાકી તો આપણે રહેવા દેવાના છે. અને મગની શીંગું તો હારી વીણી લીધી છે. અને હવે આ કાશી હોય ને આ બધી હવે ઢોરમાં લે, આ કાંઈ પાકે નહીં, આ ક્યારે ઠેઠ પાકે. ઘાટા મગ હતા ને એટલે થોડા મગ ઉંબાળવાનું ચાલુ કરી દીધું હતું, એટલે ઢોરમાં લે એમ કહેવાય કે આમે સારું નીણ થઈ જાય. અને પાછા જો આ અડદના છોડવા છે, આ છે અડદ, એટલે આ અડદના છોડવા આપણે ન ખાતા રહેવાના છે. આ ઢોરને અત્યારે નથી નાખવાના કેમ કે હજુ આમાં શીંગું વીણવાની બાકી છે, એટલે આમાં નીણ નાખવાની. પણ ડોડા અમુક તારવતું જવાનું, હારા હોય ખાઈ એવા, ને બાકી બધા કૂણા હોય તો બધા ઢોરને દેવાના. અને અડદના છોડવા હોય એમાંથી શીંગ તારવતું જવાનું, પછી બધાને નીણ કરવાની. અત્યારે જો નીણ તો નખાઈ ગઈ છે ને ખાઈ લીધી છે ને કાંઈ કોગઠું કાઢી છે. અને આપણે અત્યારે કોઈને નીણ નથી નાખવાની. હવે પછી જાજી નીણ નાખવી ને એટલે બગાડે, હરખી ખાય નહીં ને એવું કરે. અત્યારે ઘરે કોઈ નહીં જોવા મળે અને બધું વાળી છોડીને સારું કરી નાખ્યું હતું, પણ આપણે શિવાની બેન હોય ને એટલે થોડુંક પાછું એવું ને એવું કરી નાખે. અને આ બાજુ આપણે લારીમાં મગની શીંગું તપવા નાખી છે અને એક થાળીમાં ગોંદર. આ બાજુ જો મગની શીંગું આ કાલે ઉતારીને લાવ્યા હતા ને, જો અત્યારમાં સારો તડકો છે ને તો કેવી કકડી થવા મળી, માથે ફાટવા મળી ને દાણા નોખા પડવા મળ્યા. એટલે ગોંદર છે ને વરસાદ આવતો ને તો હાવ ખારાઈ ગયો હતો, આમ કકડો જરાય નતો, જો હાવ આમ ઢીલો પોતો કેમ તાજો હોય એવો થઈ ગયો હતો. એટલે આને ગોંદરને હોતાને આપણે તપવાનો છે, એટલે તપી જાય ને પછી તળીને હુખડી બનાવવાની છે એટલા માટે. એટલે અત્યારે આપણે જો તપવા મૂક્યો છે થાળીમાં. અને આવું કાંક છે સવારમાં ભાદરવા મહિનાના એમ કહેવાય કે તડકા પડે ને એટલે મગે પાકે, એને આવું કાંક હોય ને એ બધું આપણે તપવા નાખીએ. અને પાછા ઘડીક વારમાં કાલે બપોર સુધીને તડકો હતો અને બપોર પછી તો તડકો જ ન નીકળો, વાદળ છાયો વાતાવરણ રહ્યું. એટલે અત્યારે પણ એવું થાય છે, ખડી બગડી વાદળ આવે છે અને ઘડીક પાછો તડકો હોય. તો હવે આપણે છે ને ઉખડી બનાવવાની તૈયારી કરવાની છે. એટલે ઉખડી બનાવવા માટે પહેલાં તો આપણે ભડકું જે ભળવાનું છે. એટલે બસ મેં થાળામાં વરું છે, આપણે ઘંટી ચાલુ કરી દેવી એટલે ભડકું ભળાઈ જાય. ને ગોંદર આપણે તડકે નાખ્યો છે પણ હવે સારો તપે કે ન તપે કાંઈ ખબર નથી, કેમ કે ઘડીક વાર જ તડકો આવે છે. અને આપણે જો ઘઉં ઓરાઈ ગયા છે, થાળું બંધ કરી દેવી અને ઘંટી આપણે ચાલુ કરી દેવી. હાલો હવે ભડકું ભળે જાય ને એટલી વારમાં આપણે જે ઉખડી બનાવવા માટે કોઈ બકડ્યું ને એવું બધું જોઈએ ને ચૂલો ને એવું બધું જેકવાનું હોય ઘીન બળણીને, તો એવું બધું આપણે ફટાફટ તૈયાર કરવાડવી. હવે તો અત્યારે આપણે ભડકું ભવડાઈ ગયું છે ને મેં સાળી લીધું છે હોતર, અને આપણે ઘીની બવણીને બકડીને એવું બધું તૈયાર કર્યું છે. આપણે બહાર ચૂલે જ બનાવવાની છે. હાલો પહેલાં તો આપણે છે ને ભડકાને શેકવું છે, પાથરો પાક નથી લેવાનું. બવણીમાં શેકી અને ભડકાને પહેલાં આપણે શેકી વાળ. તો હવે આપણે છે ને ઘીમાં ભડકું શેકી વાળ્યું છે એટલે આવો કાંક રંગ દેખાવા મળ્યો છે. સેજ રતાશમાંથી આવે અને શેકાઈ જાય ને એટલે આપણે લઈ લેવાનું. હવે આપણને થોડીક વાર ઢાંકી દેવાનું છે, બહુ નહીં શેકાવા દેવાનું. ઉખડીમાં તો થોડું ઘણું આળું માળું એમ કહેવાય કે આમ કાસું ન રહે એટલું શેકાવા દેવાનું હોય. અને હવે આપણે ગોંદર લઈ આવીએ ને થોડો ઘણો ખાંડી નાખવી એટલે થોડીક ગાંગડીઓ રહે ને એમ. મોટા ગાંગડા છે ને એટલે નાની ગાંગડી થઈ જાય ને એવો ખાંડ નાખવી અને પછી તળ નાખવી. અને બકડિયામાં જ આપણે તળવાના થાય. ચૂલો અહીં જઈ ગયેલો જ છે. અને શિવાની બેન છે ને જો શિવાની બેન આવી ગયા. હવે શિવાનીને રમાડતા મારે ઉખડી બનાવવાની છે એટલે ધોડાધોડ થશે. શિવાનીને ધ્યાન રાખવાની, શિવાની આ બાજુ રમે છે એટલે અહીંયા આવતું રહેવાનું. અને પછી પાછું હું બનાવવા જતી રહું. હે શિવાની તારે અહીં રમવું છે? ક્યાં રમવું છે તારે? અહીંયા હાલ તને રમકડા દઉં, હાલ. અને શિવાની બેનને આજે આપણે જેટલા ઢીંગલા હોય ને એક ઢીંગલો હજી નથી કાઢ્યો, બાકી જેટલા ઢીંગલા પેક કરીને મૂક્યા હતા ને બધા ઢીંગલા છે એને કાઢી દીધા છે રમવા માટે. તો હજી રમે. એમ જો શેટીમાં કેટલા પડ્યા છે
હવે બધા ઢીંગલા નહીં રમાડશે 2 3 4 આલે આ બધાને નીંદર આવી છે હુરાઈ દે આલે ના શિવાની ના પડે છે કે ના આમ તો કેટલા બધા છે આમ તો કેટલા બધા છે આલે અને બધાને હુરાઈ દે નીંદર આવી છે જો તો હવે આપણે બકડિયામાં ઘી લઈ લીધું છે ને પહેલાં આપણે ગુંદર તળવાનો છે જેમાં કળશામાં ખાંડ નાખો છે થોડો ઘણો આખો ભાંગો ને કોઈ આખા ગાંગડીને બધો નાખી દીધી આપણે કળશામાં ચોટી ગયો હતો ને હજી છે ને બહુ ઓલો નહોતો જો તૈપો નહોતો સારો હજી બહુ એટલો બધો તડકો નહોતો ને થોડીક વાર જ આપણે રહેવા દીધો અને હવે ગુંદર તળાઈ જાય ને પછી આપણે જારે કરીને કાઢી લઈશું અને પછી આપણે આમાં પાક લેવાનો થશે ગોળે નાખીને પણ ગુંદર સારો તળાઈ જાય એટલે જારે કરીને આપણે કાઢી લેવી તો હવે આપણે છે ને ગોળ નાખી દીધો છે અને કુડલો થવા જ મળ્યો છે એટલે થોડીક વારમાં આપણે મોણવાળું ભડકું પણ નાખી દઈશું ને પછી ગુંદર નાખી દઈશું જાજી વાર નહીં લાગે હવે થોડીક જ વાર લાગશે તો કુડલો થઈ જાય એટલે હવે આપણે નાખી જ દેવાય તો અત્યારે આપણે હુકડી બની ગઈ છે અને થાળીમાં થાળી વાળી છે અને પહેલાં આપણે ચૂલામાં હવન કરવાનું હોય એટલે આ હવન થઈ ગયો પહેલાં જે સાખી નથી ને ખાધું નથી આપણે એટલે પહેલાં હવન કરવાનું હવે આપણે સખાય અને ગોંદરમાં થોડુંક એવું શું છે કે થોડોક લીલો હતો ને જે તડકો નહોતો ને એટલે બહુ તડકો નહીં એટલે થોડાક મોટા મોટા ગાંગડા રહેતા એટલે ગોંદરના લીધેથી મને છે હરખા બટકા નહીં પડે તો આ રીતે થઈ છે કોરા બકરી ઘોડે રહે અને કાંક પછી આમ થીની જાય ઠરે પછી થોડા ઘણા આટલામાં બટકા પડશે બાકી આમાં તો ગોંદર મોટો મોટો છે ને એટલે હરખા બટકા નહીં પડે પણ તો ખાવાની તો મજા જ આવશે શિવાની રમાડતા છે ને હવે એને થોડા જોવા વહી જાવ કાલે લેવા વહી જાવ જો ગોળ આઠવા નાખી દીધો એને ગોળ ખાવા મળી ને એટલે થોડુંક મારે ગોળ પાક લેવામાં હોતા થોડું ગોળનું થઈ ગયું બદામ સાખી હુકડી સારી થઈ છે કે તમે બનાવી છે એટલે તમને ભાવે એવી કરી કે તો બધાને પોષી ભાવે અને મને કઠણ થઈ જાય ને એવી હુકડી ભાવે એટલે કદાચ આ એવી જ થવાની છે ઠરશે ને એટલે કઠણ થઈ જવાની છે અત્યારે તો હજી ઓલી લાગે પણ ઠરે ને એટલે કઠણ થઈ જાય નહીં હારી લાગે મીઠી પણ ગોંદર જો આવડા ગાંગડા આવડા રહ્યા હોય પછી આમાં બટકું પાડવામાં હોય એટલે તને મેં તપાયો પણ પછી ઉતાવળ હતી ને એટલે જેવો તેવો તપાયો નાના ગાંગડા લઈ લીધા પણ તોય તળાણો ને કાંત મોટા ગાંગડા થઈ ગયા તો બાજુ આ રીતે બટકા કરે છે હુકડીના અને ગરમા ગરમ ખાઈ લેવી બધા નહીં બા આપણે છે ને મકાઈના ડોડા શેકવાનું હાલે છે ભઠ્ઠામાં સરસ મજાના જો આવા શેકીને ખાવાની બહુ જ મજા આવે ખેતરથી લાવ્યા હોય ને મકાઈ એમાંથી જો બાયા લીધા છે નોખા તાર્યા છે આવા કાંક ડોડા હોય પછી આને ભઠ્ઠામાં શેકીને પછી ખાવાની મજા આવે બાફો ને એની કરતાં પણ સ્વાદ આમાં સારો આવે તો અમારે શિવાનીના પપ્પા અત્યારે વિડીયો એડિટિંગ કરે છે નહીં હા કેવો પંખો ફરે ને કેવી મજા આવે છે નહીં ના એ તમારું કામ તમે જ રાખો શાક દેખાઈશ કારેલાનું ને એવું બધું સારું હાલો તો વિડીયો એડિટિંગ કરવાળો અને આજે એવું લાગતું હતું કે બપોર પછી વરસાદ આવી જ જશે પણ આપણે કાંઈ વરસાદ આવ્યો નથી આમાં બહુ છે ને બપોર પછી બહુ તડકો જ નથી નીકળ્યો વાદળ છાંયો જ રહ્યો છે અને અત્યારે આમ તો ઓલી બાજુ થોડા ઘણા વાદળા દેખાય છે પણ વરસાદ કાંઈ નથી આવ્યો કાલ સાંજે તો આવી ગયો તો હવે આજ સાંજે આવશે કે નહીં આવે નહીં આવે એમ કે થોડું નક્કી હોય આમ તો વાતાવરણ થઈ જાય તો આવી જાય આવી હોત ને કાલે એવું જ નક્કી ક્યારે વરસાદ આવ્યો 8 વાગ્યા ઓરો આવ્યો ને 10-15 મિનિટ વરસાદ આવ્યો પાણી થઈ ગયું સવારે કઈ હતું એવું વરસાદ આવ્યો નહોતું પછી પાછું સવારમાં નહોતું સવારમાં આજે સવારમાં તડકો જ હતો બપોર પછી પાછું વરસાદ આવે એવું થયું છે કદાચ મોડો આવે ખરા શિવાનીને ખવડાવતા જાય છે અને ગણતા જાય છે પોપકોર્ન ધાણી ખવડાવે છે ને શિવાનીને આવું ફડા ખારું લાગે કે નથી સારું લાગતું કોમેન્ટમાં કે તો આ બાજુથી થોડાક વાદળા દેખાય છે અને ગરમી તો બહુ જ થાય સમજો પાંદડું હલતું નથી શેતુરીના પાંદડા હલતા નથી આમ સમધારણ વાતાવરણ થઈ ગયું છે આમ એવું લાગે કે ઘડીક વારમાં વરસાદ આવી જશે અને આપણે બપોરે છે ને ડોડા શેકાતા એટલે શેકીને થોડા ઘણા ખાતા હતા અને અત્યારે બાએ કુકરમાં બાફવા મૂક્યા છે કે હબ થઈ જાય ને ભઠ્ઠો ન કરો વરસાદ ન કરો વરસાદ આવી ગયો હોય તો એટલે કે હવે બાફીને ખાવી નહીં બા એટલે જો કુકરમાં મૂક્યા છે બાફવા હા એમ મજા આવે પાછું લીંબુ ને એવું બધું નાખે ને તો આ એ રીતે કાંક ખાવાના થશે હજુ બફાઈ જાય ને ત્યારે સંપલ પહેરાવીને કઈ બાજુ લઈ જવા તાર પપ્પાને સંપલ લઈ આવી ને ખાટલે બેઠા છે ને તો અહીંયા સંપલ પહેરાવ્યા નહીં
એને ક્યાંક લઈ જવાનું પ્લાન છે એટલે. હા ઈ કાક ગણે છે હોતે પૈજા લાગ તો તાર પપ્પાને પૈજા લાગ તાર પપ્પાને તાર પપ્પાને હોતન પૈજા લગાય લાગ તો પૈજે હા કેમ કરાય જય જય કહેતો તાર પપ્પાને ભલું કહેતો જન્માઈ ગયો દીકરો. તે તમારે સામું દોસ્ત તમારે રમવા આમ કઈ રામ હા બસ જો એમ હોય તઈ સીતારામ કે હા લ્યો હાલો હાલો એનું જ હાસું એને પપ્પાને તો સંપલ પહેરાવે છે ને હવે એને લઈ જવાના છે ઓલા ઘર બાજુ લઈ જાય છે કેમ કે હમણાં બધા છોકરા રમવા આવ્યા હતા ને અત્યારે એક છોકરા નથી હંધાઈ ન્યા જતા રહ્યા છે એટલે શિવાની નહીં ન્યા જાવ આમ જો શિવાની આ બાજુ સૌ ટાટા તો કેવી ટાટા કે હે ટાટા આપણે લોટ બાંધી વાળો છે અને આપણે ખાલી બનાવવાની છે રોટલી અને એમ કહેવાય છે દોડા તો હજુ બફાય છે પણ થોડીક વાર આપણે કુકરને નીચે ઉતાર લઈશું અને પેલા રોટલી બનાવી નાખી અને પછી પાછું કુકર ચડાવી દઈશું અને આમે ત્યાં આપણે છે ને જોવાનું છે દોડા કેટલાક ખાણા જો કાચા છે ને તો પાછા મૂકશું નકર પછી આપણે રોટલી બનાવવા મળશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.